નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે જુલાઈ માસ એટલે કે 7મો માસ કેવો જવાનો છે આ 10 આગાહી 10 ભવિષ્યવાણી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। જો આપની કર્ક રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપના જીવનમાં શું પરિવર્તન આવશે, સાથે આપને શું સાવધાની રાખવાની અને આપને શું ઉપાય કરવા, સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો, આપની કર્ક રાશિ છે, ચોથા નંબરની રાશિ છે અને આપની રાશિના સ્વામી ચંદ્રદેવ છે। એ લાગણીના દેવ માનવામાં આવે છે, મનના કારક દેવ માનવામાં આવે છે। કર્ક રાશિના જાતકો માટે જુલાઈમાં સૌથી પહેલો જે લાભ થવાનો છે એ પહેલો લાભ છે આપના જે પણ કામ અટકી ગયા છે, આપે પૂર્વમાં ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યો, છતાં આપના કાર્યમાં અભિવૃદ્ધિ થવી જોઈએ, એમાં આપને સફળ થવું જોઈએ, એ સફળતા મળતી ન હતી। હવે જુલાઈ માસમાં એ સફળતા આપને દેખાશે, સંપૂર્ણ તે સફળતાના પગથિયા આપ ચડશો। એટલે પહેલો લાભ આપના માટે ખૂબ જ મહત્વનો છે। બીજી આગાહી એ છે કે આપના જીવનની અંદર આપ પ્રમોશન માટે નોકરી કરી રહ્યા છો, જોબ કરી રહ્યા છો, પ્રમોશન માટે અખાત મહેનત કરી છે, છતાં પ્રમોશન અટકી ગયું છે, આપને સ્થળાંતર કરવું છે, બીજી જગ્યાએ જવું છે, છતાં આપ જઈ શકતા નથી, તો આપના માટે આ સોનેરી તક છે। આપના જીવનમાં આ જે સમય આવી રહ્યો છે એ સમયનો બરાબર લાભ આપને મળશે। આપનું પ્રમોશન જે અટકી ગયું હતું એ પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, સ્થળાંતર થવાના આપના યોગ નિર્માણ થઈ રહ્યા છે। એ સ્થળાંતર આપના માટે લાભ થવાની સંભાવના વધી જશે। આ બીજો લાભ આપના જીવનમાં થવાનો છે। મિત્રો, સાથે સાથે હું તમને આજના વિડિયોની અંદર આપને કઈ સાવધાન રાખવી એ પણ કહીશ। હવે ત્રીજો લાભ એ થવાનો છે કે આપના પતિ પત્ની વચ્ચે જે ખૂબ વિવાદ થતો હતો, ખૂબ ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એકબીજા પ્રત્યેની શંકા જે ઉત્પન્ન થતી હતી એ શંકા દૂર થશે, સમાધાન થશે, એકબીજાને સમજશો અને એકબીજાને સમય આપશો, એકબીજા પ્રત્યેનો મધુરતા વધશે, પ્રેમ વધશે। એટલે પતિ પત્ની વચ્ચેનો સમય જુલાઈ માસ માટે ખૂબ જ મહત્વનો છે। આપ કેવલ ને કેવલ ધૈર્ય રાખવું પડશે, શાંતિથી કોઈ પણ નિર્ણય કરવો પડશે, તો આપના માટે પતિ પત્નીનું જીવન છે એ ખૂબ જ સુખદ બની જશે। આ ત્રીજો લાભ આપના જીવનમાં મળશે। ચોથો લાભ આપના માટે બિઝનેસની વાત કરીએ તો બિઝનેસની અંદર આપ વિદેશમાં કોઈ બિઝનેસ ચલાવો છો, ત્યાં સ્થાયી થવા માંગો છો, છતાં આપ થઈ શકતા નથી, કોઈને કોઈ વાતે અટકી જાય છે, ખૂબ મહેનત કરી છે પણ કોઈને કોઈ જે પેપર હોય એ પેપરોમાં કોઈ પણ રીતે અટકી જાવ છો, તો ત્યાં સ્થાયી થવાનો પણ સમય આવી ગયો છે। વિદેશમાં બિઝનેસ કરો છો, એ બિઝનેસ આગળ વધવાનો છે, ગ્રોથ થવાનો છે, એટલે સુવર્ણ સમય પણ વિદેશ માટે જે બિઝનેસ કરે એના માટે સારો કહી શકાય। પાંચમો લાભ છે એ વિદ્યાર્થી બંધુઓ માટે છે। વિદ્યાર્થી બંધુઓ જે પૂર્વ મહેનત કરી છતાં એના ક્રમાંક આવવો જોઈએ, જે નંબર આવવા જોઈએ, જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આવતું ન હતું। અને શા માટે? તો કે હવે જુલાઈ માસની અંદર જે બૃહસ્પતિ છે એ પોતાની રાશિ તમારી જ રાશિમાં આવી ચૂક્યા છે। જ્ઞાન વર્ધક બૃહસ્પતિને માનવામાં આવે છે, જ્ઞાનના દેવ માનવામાં આવે છે અને તમારી રાશિમાં આવ્યા છે। તમારા માટે ખૂબ સારો સમય છે, પણ વાંચન છોડતા નહીં, મહેનત છોડતા નહીં અને સંગત દોષથી દૂર રહેજો। ઘણી વખત વિદ્યાભ્યાસ સારો હોવા છતાં એવા મિત્રોની સંગત દોષમાં આવી જાય જેનાથી આપણો વિદ્યાભ્યાસ છે અધૂરો રહી જાય, અથવા એ વિદ્યાભ્યાસની અંદર અડચણો આવી જાય, વિઘ્નો આવી જાય અને વિદ્યાભ્યાસ કરી શકતા નથી। તો આ સમયને જવા ન દેતા, આપ સમયને જવા નહીં દો, મહેનત કરશો, તમારા માટે આ સારામાં સારો સમય છે। હવે વાત કરીએ છઠ્ઠી ભવિષ્યવાણીની, છઠ્ઠી આગાહીની। મિત્રો, આ 5 ભવિષ્યવાણી રાખી છે, હજી 5 ભવિષ્યવાણી રાખવાનો છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો ગમે તો શેર કરજો, પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી રહે, આપના જીવનમાં ઉપયોગી માહિતી પ્રાપ્ત થતી રહે, આપના જીવનમાં આ ઉપયોગથી લાભ થતો રહે। એટલે અમારા પેજને ફોલો કરજો, સાથે સાથે આ વિડીયો શેર અવશ્ય કરજો।
હવે વાત કરીએ છઠ્ઠી ભવિષ્યવાણી, છઠ્ઠી આગાહીની. તો એ ખાસ કરીને પરિવાર પ્રત્યેની છે. પરિવારમાં જે વિવાદ થતા હતા પ્રોપર્ટીને લગતા, અને પ્રોપર્ટીમાંથી વિવાદ વધતો જતો હતો, જે પ્રેમ હતો એ પ્રેમમાં ઘટાડો થતો હતો, સાથે રહેતા હતા, હવે જુદા થવાનો સમય આવી ગયો છે. આટલા બધા વિવાદો થઈ ગયા છે. તો હવે સમય એવો આવવાનો છે કે એ વિવાદ દૂર થશે, પ્રોપર્ટીના ભાગ પડશે, પણ એ સાચા રસ્તેથી, પ્રેમથી, અને તમને પણ લાભ થવાનો છે. આ પ્રોપર્ટી છે એ તમારી, તમને જે ભાગ છે એ ખૂબ સરળતાથી, પ્રેમથી મળવાની છે. એટલે સારો સમય છે, સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ સાતમી આગાહીની. આપ જ્યારે ખૂબ આગળ પ્રગતિ કરો ત્યારે શત્રુ પણ વધે. પ્રગતિનો સમય છે, આપ એ પ્રગતિ તો કરશો પણ શત્રુનો વધારો થશે. એ શત્રુથી સાવધાન થઈ જાજો. જ્યારે સાવધાની ઘટે ત્યારે નુકસાન થાય. એટલે આપ જેટલા સાવધાન થશો તમારા માટે ખૂબ ઉત્તમ બનશે અને શત્રુ પરાજય થશે, વિજય આપનો મળશે. પણ સાવધાની આપ ચોક્કસ રાખજો. સાથે સાવધાનીની વાત કરીએ તો આપના જીવનમાં સરળતા અપનાવજો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ખૂબ સફળ થઈ જાય ત્યારે ઈગો આવી જાય, અભિમાન આવી જાય. એ અભિમાનથી જીવે ત્યારે માન સન્માનનો ઘટાડો થાય, યશ કીર્તિનો ઘટાડો થાય. આપ જેટલી સરળતાથી જીવશો આપનું માન સન્માન વધશે, આપની યશ કીર્તિનો વધારો થશે, આપના જીવનમાં પરિવર્તન આવશે, અને આપનું સમાજ માન રાખશે. સમાજ તરફથી આપને સારા એવોર્ડ મળશે. આપની સરળતા ઉપર નિર્ભય કરે છે. હવે વાત કરીએ આઠમી મહત્વની જે આગાહી, ભવિષ્યવાણી કહી શકાય. તો આપને જે ઈચ્છા હતી કે હું સારી પ્રોપર્ટી ખરીદારી કરું, સાથે મારી પાસે પ્રોપર્ટી છે વેચાતી ન હતી, એ પ્રોપર્ટી વેચવાનો સમય છે, પ્રોપર્ટી ખરીદવાનો સમય છે, કોઈ મોટું વાહન લેવાનો સમય છે, અને આપણી ઈચ્છા પૂર્ણ થશે. હવે વાત કરીએ નવમી ભવિષ્યવાણી. તો એમ કહી શકાય કે ભાગ્યોદયનો સમય છે. માણસ જીવનમાં ખૂબ મહેનત કરે, ખૂબ પરિશ્રમ કરે, પણ જ્યાં સુધી ભાગ્યનો સાથ ન મળે ત્યાં સુધી એ આગળ આવી શકતો નથી. તો આપનો ભાગ્યોદય થવાનો સમય આવી ગયો છે. પરિશ્રમનો હવે સાર્થક થવાનો સમય આવી ગયો છે. સફળતાના પગથિયા ચડવાનો સમય આવી ગયો છે. આ નવમી ભવિષ્યવાણી છે. દસમી ભવિષ્યવાણી ખાસ કરીને આપણા જીવનની અંદર સાવધાની પણ કહી શકાય. આપ બીજાના વિવાદમાં ના પડતા, વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આપ બીજાના વિવાદમાં પડશો તો કોઈ પણ પ્રકારના ખોટા કેસ આવી શકે છે, બદનામી થઈ શકે છે, અને વિવાદમાંથી બચી જશો તો આપનું નામ મોટું થઈ શકે છે. ઓનલાઈન બિઝનેસ કરો છો તો ત્યાં પણ ફ્રોડથી આપને બચવું જોઈએ. કોઈ પ્રેમાળ ઝાડમાં ન ફસાવવું જોઈએ. આજના સમય પ્રમાણે આધુનિક યુગ છે, તો એ સમયની અંદર ઘણા બધા માયાજાળ રચે. આવી માયાજાળથી આપને બચવું જોઈએ, કેમ કે આપનો સ્વભાવ લાગણીશીલ છે. બીજા ઉપર ખૂબ જલ્દીથી દયા આવી જાય છે. આપ દયાવાન છો, એટલે ખાસ કરીને આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ બીજી સાવધાની. તો કે આ સમયની અંદર પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાની રાખજો. આપનો બુધ છે એ પણ અસ્ત વક્રી થવાનો છે જુલાઈ માસની અંદર. તો આપ કોઈ પણ કાગળિયા જ્યારે ખરીદારી કરો, કોઈ પણ મકાનની ખરીદારી કરો, પ્રોપર્ટીની ખરીદારી કરો, ત્યારે એ કાગળની બરાબર તપાસ કરી અને સહી કરવી જોઈએ. આપ લેખન કાર્ય કરો છો તો લેખન કાર્યની અંદર પણ આપના શબ્દાવલી છે, કોઈ પુસ્તક લખણી કરો તો વિવાદમાં ના આવી જાઓ, તેનાથી ખાસ બચવું જોઈએ. આપ રાજનીતિ સાથે જોડાયેલા છો તો આપની વાણી છે એમાં કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે, કેમ કે બુધ છે વાણીના પણ ગ્રહ માનવામાં આવે છે. આપ વાણી સારી રાખશો, સારું કાર્ય કરશો તો આપ છે રાજનીતિમાં આગળ વધી જશો. પણ જ્યારે આપની વાણીની અંદર કંટ્રોલ નહીં હોય ત્યારે આપની રાજનીતિમાં વિક્ષેપ આવી શકે છે, બદનામી થઈ શકે છે, અને એ રાજનીતિ નષ્ટ પણ થઈ શકે છે. એટલે આપ જેટલી સાવધાની રાખશો આપના માટે ખૂબ સારું રહેશે. હવે આ બધો લાભ ક્યારે મળે? આ 10 આગાહી તમારી સમક્ષ રાખી છે. તો ઘણા માણસો પ્રશ્ન કરશે કે કર્ક રાશિના બધા જાતકોને આટલો લાભ મળશે? તો કે ના. જેમની જન્મ કુંડળીમાં
જે ચંદ્ર બળવાન હશે, ગુરુ બળવાન હશે, ઓછા અશુભ યોગ નિર્માણ થતું હશે, એમના માટે આ 10 લાભ મળશે. ગોચર ગ્રહ પ્રમાણે ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે, પણ જન્મ કુંડળીમાં જો ચંદ્ર રાહુ સાથે હોય, ચંદ્ર કેતુ સાથે હોય, અથવા ગુરુ રાહુ સાથે હોય, ગુરુ કેતુ સાથે હોય, ચંદ્ર શનિ સાથે હોય, તો આ જેટલા સુખની વાત કરી એમાં કમી આવી શકે છે. તો સૌથી પહેલા આપની જન્મકુંડળી તપાસો. જન્મકુંડળીમાં જો આપના જન્મ લાભ ન મળતો હોય તો જેટલા પણ અશુભ યોગ નિર્માણ થતા હોય એમની શાસ્ત્રોક્ત પૂજા કરાવો. આપની જન્મકુંડળી પ્રમાણે, ચંદ્ર રાશિ પ્રમાણે આપ ચંદ્રનું રત્ન મોતી સારા જ્યોતિષાચાર્યની સલાહ લઈ અને ધારણ કરી શકો છો. મોતી જ્યારે પણ ધારણ કરો ત્યારે ચંદ્ર ભગવાનના જપ અનુષ્ઠાન કરાવવું ફરજિયાત છે. સાથે એની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. સારા બ્રાહ્મણ પાસે દરેક વિધિ વિધાન કરાવી અને ધારણ કરવું જોઈએ. ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ નંગ ધારણ કરે છે. એ કેટલા રતિનું છે, કેટલા કેરેટનું છે, એની સાચી વિધિ થઈ છે કે નથી થઈ એ જાણતા નથી. બજારમાંથી સસ્તું એ રત્ન લઈ આવે, ધારણ કરી લઈએ અને પછી અમારી પાસે આવે, તો આપને એ પણ કાળજી રાખવાની ખૂબ જરૂર પડે. રત્ન સાચું હોવું જોઈએ, સાચી વિધિ થાય તો જ એનું ફળ મળે છે. આ ઉપાય તો શાસ્ત્ર પ્રમાણે કુંડળી પ્રમાણે બતાવ્યા છે, પણ હવે સરળ ઉપાય બતાવું છું. ખાસ કરીને પ્રતિ દિવસ થઈ શકે તો ઉત્તમ ફળ મળશે. પ્રતિ દિવસ ન થઈ શકે તો સોમવારે ખાસ ઉપાય કરવાનો છે. આપણે શું કરવાનું છે? શંકર ભગવાનના મંદિરે જવાનું છે, ગાયના દૂધથી આપણે અભિષેક કરવાનો છે, પછી જલથી અભિષેક કરવાનો છે. ત્યાં જ બેસી આ 2 મંત્રની એક માળા કરવાની છે. ઓમ નમઃ શિવાય, ઓમ સોમાય નમઃ. આ 2 મંત્રની એક માળા અવશ્ય કરવાની છે. ખાસ કરીને સોમવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવાનું છે. યથાશક્તિ દાન કરશો, આ ઉપાય કરશો, કુંડળીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થાય છે એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવશો, તમારા જીવનમાં પણ આ સુખનો અનુભવ થશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.